સુરેન્દ્રનગરમાં ચોટીલા હાઈવેની સાથોસાથ શહેરમાં રખડતા ઢોરના ત્રાસથી નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, જેથી નાયબ કલેક્ટરે આ રખડતા ઢોર બાબતે કાર્યવાહી કરવા અંગે નગરપાલિકાને સૂચના આપી વાહન ચાલકો અને રાહદારીઓને પડતી મુશ્કેલીઓ દૂર કરવાની માંગ કરવામાં આવી છે। ચોટીલા નગરપાલિકા વિસ્તાર અને હાઈવે પર અસંખ્ય રખડતા ઢોરોનો ત્રાસ વધ્યો છે, જેના કારણે શહેરમાં શહેરીજનોને વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। મોટી સંખ્યામાં યાત્રિકો ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે દર્શન માટે આવતા જતા હોય છે। દર્શનાર્થે આવેલા યાત્રિકોની સાથોસાથ વાહન ચાલકોને પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોવાથી નાયબ કલેક્ટરે નગરપાલિકાને સૂચના આપી આ રખડતા ઢોરને પકડવા માટેની હાલ આદેશ કર્યો છે। નગરપાલિકા વિસ્તારની અંદર જે ગાયો છે, આખલાઓ છે, જે ખૂબ જ મોટા પ્રમાણની અંદર રોડની સાઈડ તેમજ નાની ગલીઓની અંદર રખડતા જોવા મળ્યા છે, જેને લઈને એક્સિડન્ટ થવાની તેમજ જે રાહદારીઓ છે એ રાહદારીઓને પણ ક્યારેક નુકસાન પહોંચાડવાની ભીતિ સેવાઈ રહેલી છે, જેને ધ્યાનમાં રાખી અને તાત્કાલિક અસરથી ચીફ ઓફિસરશ્રીને નગરપાલિકાને સૂચના આપવામાં આવેલી છે કે આ જે રખડતા જે પણ કાંઈ ઢોરો છે એ ઢોરોને તાત્કાલિક અસરથી જે પણ કાંઈ ડબ્બા હોય, ડબ્બા ન હોય તો પાંજરાપોળ કે જે પણ કોઈ અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરી અને તેઓને તાત્કાલિક અસરથી પૂરવા માટે જણાવવામાં આવેલ છે।